સુરત રેલવે સ્ટેશનનું 4 નંબરનું પ્લેટફોર્મ અચોક્કસ મુદ્દત માટે બંધ કરાયું છે। 2 વખત મુદ્દત લંબાવી છતાં કામ પૂર્ણ નથી થયું। બીજી નોટિસ જાહેર ન થાય ત્યાં સુધી પ્લેટફોર્મ બંધ રહેશે। આગામી દિવસોમાં કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા છે। 4 નંબરનું પ્લેટફોર્મ છેલ્લા 4 મહિનાથી બંધ છે। 29મી સપ્ટેમ્બર સુધીની બાહેધરી કોન્ટ્રાક્ટરે આપી હતી। 2 વખત મુદ્દત વધારવામાં આવી। પ્લેટફોર્મ અચોક્કસ મુદ્દત માટે ફરી એકવાર બંધ કરાયું છે। છેલ્લા 4 મહિનાથી સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 4 બંધ છે, ત્યારે હવે અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવ્યો છે રેલવે પ્લેટફોર્મ। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે પ્લેટફોર્મ નંબર 4 નું કામ ચાલુ છે, વર્ક ઇન પ્રોગ્રેસ। અત્યારે એના માટે આ પ્લેટફોર્મ નંબર 4 બંધ કરી દેવામાં આવ્યો છે। છેલ્લા 3 મહિનાથી જ્યારે આ બંધ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 2 વાર ફરીવાર બંધ કરી દેવામાં આવ્યું, ત્યારે હવે અચોક્કસ મુદ્દત માટે બંધ કરાવ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક પ્લેટફોર્મ નંબર 4ની જે અવર જવર છે, જે મુસાફરો છે, તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્લેટફોર્મ નંબર 4થી ઉપડનારી તમામ જે ટ્રેનો છે, તે તમામ ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન ખાતેથી ઉપડી રહી છે। 30મી સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ પણ રેલવે સ્ટેશનનો પ્લેટફોર્મ નંબર 4 ચાલુ ના થતાં અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આ રેલવે પ્લેટફોર્મ નંબર 4 જે છે તે વધુ જે રેલવે સ્ટેશન છે તે પ્રગતિશીલ બનાવવા માટે અહીં રિનોવેશનને તમામ પ્રકારનું કામ ચાલતું હતું। ત્યારબાદ 3 મહિના સુધી આ રેલવે પ્લેટફોર્મ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। ફરી 2 વાર લોકોને મુદ્દત આપવામાં આવી હતી અને અત્યારે હાલ વાત કરવામાં આવે 30મી સપ્ટેમ્બર આજે જ્યારે મુદ્દત પૂર્ણ થઈ રહી હતી, ત્યારે અચોક્કસ મુદ્દતને ધ્યાનમાં રાખી અચોક્કસ મુદ્દત પણ હાલ આ જે રેલવે પ્લેટફોર્મ નંબર 4 છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। કેમેરામેન અજય કુમાર સાથે હું અમિત રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત।